આગામી તહેવારને લઈ અને એક્શનમાં ગુજરાત પોલીસ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસનું કોમ્બિંગ. ઈસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ બ્રેથ એનાલાઇઝરની મદદથી હાલ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો આગામી ઘણા બધા તહેવારો આવી રહ્યા છે, તેને ધ્યાને રાખી અને ગુજરાત પોલીસ સતર્ક છે અને તેના ભાગરૂપે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. આ કોમ્બિંગ દરમિયાન વાહન ચાલકોને ઊભા રાખી બ્રેથ એનાલાઇઝ કરવામાં આવી રહ્યા છે. ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદવાડી 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. નજીકના સમયમાં ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમીના તહેવારો આવી રહ્યા છે, તો એ બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું હાલમાં વાહન ચેકિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે, કાર્યવાહી ચાલી રહી છે. અને વાહન ચેકિંગ દરમિયાન ખાસ તો અમે જે લોકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, કોઈ પાસે આરસી બુક નથી કે બીજા કોઈ પીયુસી નથી, વીમો નથી, તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો દારૂ પીને વાહન ચલાવતા મળી આવે તો તેમના વિરુદ્ધ કાયદેસર ગુનાઓ દાખલ કરવાની પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે, કાર્યવાહી કરવાની.